ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના પાલેજ કેન્દ્ર ખાતે 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ પરીક્ષાર્થીઓનું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત પાલેજ હાઈસ્કૂલ ખાતે આજથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। પરીક્ષાનો પ્રથમ દિવસ હોય વહેલી સવારે પરીક્ષાર્થીઓ કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા। સાથે સાથે પરીક્ષામાં ભાગ લેનાર છાત્રોના વાલીઓ પણ પોતાના બાળકોની સાથે જોવા મળ્યા હતા। શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ અર્પણ કરી તેઓ પરીક્ષામાં સફળ બની પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓમાં પણ પોતાની ઉજ્જવળ કારકિર્દી બાબતે ઉત્સાહ જોવા મળ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ કેન્દ્ર ખાતે ધોરણ 10ના 215 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે। પરીક્ષા કેન્દ્રની બહાર પાલેજ પોલીસના કર્મીઓ બંદોબસ્તમાં જોવા મળ્યા, સાથે એક આરોગ્ય કર્મી પણ જોવા મળ્યા। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાની માહિતી મળી છે। માથી મોહસિન કારાનો રિપોર્ટ।